ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે ધ્યાન દિવસ નિમિત્તે રાજકોટ સહિત અલગ અલગ 40 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગ દિવસ નિમિત્તે સવાર તથા સાંજે અનુકૂળતા પ્રમાણે અલગ અલગ સ્થળોએ યોગની શિબિર યોજવામાં આવી હતી। ત્યારે આત્મીય કોલેજ ખાતે પણ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધ્યાન શિબિરની શરૂઆત એક પ્રાર્થના સાથે થઈ હતી। ધ્યાન તરફ આગળ વધવા પ્રાણાયામ અનુલોમ વિલોમ કરીને થઈ હતી। ભ્રમણી પ્રાણાયામ કરીને ઓમના અવાજ સાથે ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું હતું। આ ધ્યાન શિબિરમાં મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે શૈલેષભાઈ ટાંક અને હું એક ગુજરાત યોગ બોર્ડમાં સોશિયલ મીડિયા ઝોન કોર્ડિનેટર તરીકે કામ કરું છું। આ એક ખૂબ જ સરસ મજાનું આપણું પ્રયોજન છે કે યુએનઓએ આપણા માટે એક પ્રોગ્રામ કર્યો છે અને વર્લ્ડ મેડિટેશન ડે જાહેર કર્યો છે, તો આપણા માટે ગર્વની વાત છે। અને હું તો એવું ઈચ્છીશ કે વધુને વધુ માણસો આ વસ્તુમાં જોડાય અને શારીરિક, માનસિક અને બધી રીતે આમાં સપોર્ટિવ થાય અને વધુને વધુ આ મેડિટેશન ધ્યાનમાં આગળ વધે તો ખૂબ જ આપણને શારીરિક માનસિક સ્થિતિમાં બહુ જ સારો લાભ મળે છે। રાજકોટમાં સમથિંગ 250થી વધારે સંખ્યા, આપણે જાહેરાત તો મોટી કરી છે પણ થોડીક ટાઈમની અનુકૂળતાના હિસાબે પણ 250-300 માણસો તો જોડાશે। આખા ગુજરાતમાં લગભગ આ શિબિરનો પ્રોગ્રામ છે। અમુક શહેરમાં છે મોર્નિંગનો પ્રોગ્રામ છે અને આપણે રાજકોટમાં ઇવનિંગનો પ્રોગ્રામ છે, પણ ખૂબ જ સરસ મજાની સંખ્યામાં બધે એટલા વ્યક્તિઓ બધા જોડાશે। ધ્યાનથી સર એટલા બધા ધ્યાનથી ફાયદા છે ને કે જેની કંઈ વાત ન કરી શકીએ, પણ તન, મન, ધન અને શારીરિક ને માનસિક શાંતિ, જે અત્યારે મોટી વ્યાધિ છે જે સ્ટ્રેસ, એ સ્ટ્રેસ માટે જે કહી શકાય એના માટે મેડિટેશન બેસ્ટ છે। હું ધીમંત ઢેબર છું, રાજકોટ હિમાલયન સમર્પણ ધ્યાન યોગ પરિવારમાં આચાર્ય તરીકે નિયુક્તિ છું। યુનો દ્વારા એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આજે એટલે કે 21 ડિસેમ્બરે જે વિશ્વ ધ્યાન દિવસને ઘોષિત કરવામાં આવ્યો છે, તો એ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આજે રાજકોટની અંદર જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, એ ઉપરાંત હિમાલયન સમર્પણ ધ્યાન અને આત્મીય યુનિવર્સિટી દ્વારા એક સરસ મજાનો સામૂહિક ધ્યાનનો કાર્યક્રમ આયોજિત થયો છે, જેમાં રાજકોટના ગણ્યમાન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિ છે અને ખૂબ જ મોટી સામૂહિકતામાં યોગ સાધકો અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સાધકો ઉપસ્થિત થયા છે। અને આ ધ્યાન દિવસને જે મનાવવામાં આવી રહ્યો છે કે જે અત્યારે સમાજમાં જે આ બધે ડગલે ને પગલે જોઈએ છીએ, બિઝનેસ છે, ઘર છે, બાળકો છે, બધી જગ્યાએ જે સ્ટ્રેસનો માહોલ છે, એ સ્ટ્રેસના માહોલને દૂર કેવી રીતે કરી શકાય, તો જેમ 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો આજથી 5 વર્ષ પહેલાં, અને શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટેનું એક કદમ હતું જે ભારત વિશ્વગુરુ બનીને આપી રહ્યું છે અત્યારે, એવી જ રીતે અત્યારે જેમ વિશ્વ ધ્યાન દિવસનું ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કે જે માનસિક અને જે સ્ટ્રેસ લેવલ દૂર કરવાનો છે આ સમાજમાં, એની અંદર આ ધ્યાનની પદ્ધતિ અને ધ્યાન યોગ ઉમેરવાથી ખૂબ જ સ્ટ્રેસ ફ્રી થઈ શકાય છે અને એકદમ રોગમુક્ત જીવન જીવી શકાય છે। આજે રાજકોટની અંદરથી જે ધ્યાનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે, એ કાર્યક્રમમાં 1000થી પણ વધારે લોકો પાર્ટિસિપેટ થયા છે અને રોગમુક્ત જીવન જીવવાની ચાવી શીખીને જઈ રહ્યા છે। બાળકોમાં અત્યારે ખાસ જે આપ જોઈ શકો છો કે મોબાઈલ નથી લઈ દેતા તો આત્મહત્યા થાય છે, ભણવામાં સ્ટ્રેસ વધે છે તો આત્મહત્યા થાય છે, તો આ બધું જ રોકવા માટે ધ્યાન ખૂબ જ જરૂરી છે। બાળક બીજું કાંઈ ન કરે, એમની લાઈફ જેમ ચાલે છે એમ ચાલવા દે, પણ એમની સાથે રોજ 30 મિનિટનું ધ્યાન અગર જો એ જોડી દે છે તો એનું આભા મંડળ, એનો ઓરા એ એટલી હદે ડેવલપ કરી શકે છે કે જેને ઇવન આત્મહત્યાના તો શું, બીજા ખરાબ કાર્યના પણ વિચાર નહીં આવે। એટલે આ ધ્યાન પદ્ધતિ બાળકો માટે પણ ખૂબ જ કારગર નીવડી શકે છે। ભાવના દોશી, અત્યારે જે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશ્વ ધ્યાન દિવસને લઈને કરવામાં આવ્યું છે અને આપણા સૌ માટે ખુશીની વાત છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એ કોઈ પણ પ્રકારની ઘોષણા કરે તો એ ખૂબ જ મહત્ત્વની હોય છે અને આવનારા દિવસોમાં એ સમગ્ર માનવજાતિ માટે જો ઉપયોગી હોય ત્યારે જ એ પ્રકારની ઘોષણા થતી હોય છે। અને ધ્યાનની જો વાત કરીએ તો ધ્યાન છે એ આપણા ઋષિમુનિઓએ આપેલ અમૂલ્ય ભેટ છે અને આજે આ ભેટ છે એ સમગ્ર વિશ્વ સુધી જ્યારે પહોંચવાની છે ત્યારે આપણે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી શકીએ, કારણ કે ભારતે પણ એ એક પ્રસ્તાવ મૂકેલો ધ્યાન સમગ્ર વિશ્વમાં ફેલાય તે માટેનો। અત્યારના કાર્યક્રમની વાત કરું તો હિમાલયના પ્રણેતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત હિમાલયન મેડિટેશનનો અહીં કાર્યક્રમ છે, જેમાં પૂજ્ય સ્વામીજીના પ્રવચન બાદ બધા લોકો સામૂહિક ધ્યાનમાં જોડાશે। અને ધ્યાનના જો ફાયદાની વાત કરીએ તો ધ્યાનના અસંખ્ય ફાયદા છે,
કારણ કે ધ્યાન છે એ શારીરિક, માનસિક, સામાજિકથી લઈ અને આધ્યાત્મિક એટલે કે મોક્ષ સુધીની તમને પ્રાપ્તિ કરાવે છે. અને જ્યારે આજે અહીંયા જે પણ લોકો છે એ ધ્યાન કરી અને પોતાના જીવનમાં ખૂબ જ સ્થિરતા, શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. તો આજના દિવસે આપણે એટલું જ ઈચ્છીએ કે જે આપણા ઋષિમુનિઓની ધરોહર છે એવું ધ્યાન સમગ્ર વિશ્વમાં ફેલાય, દરેકે દરેક લોકો ધ્યાન સાથે જોડાય અને જે અત્યારે વિશ્વમાં અશાંતિ છે, યુદ્ધ છે, જે વિવાદો ચાલી રહ્યા છે, આતંકવાદ છે, એ બધું જ શાંત થાય અને સમગ્ર માનવજાત એક સુખ અને શાંતિના જીવન તરફ પ્રયાણ કરે. નમસ્કાર, હરિઓમ બધાને. મારું નામ મીતાબેન તેરૈયા. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર્પણ ધ્યાન અને આત્મીય યુનિવર્સિટીના સહયોગથી આજે આત્મીય યુનિવર્સિટીના પટાંગણની અંદર વિશ્વ ધ્યાન દિવસ 21 ડિસેમ્બર ઉજવાઈ રહ્યો છે. લોકોને ઘર ઘર સુધી યોગ પહોંચે અને લોકો નિરંતર ધ્યાનમાં ઉત્તરોત્તર વધારો કરતા રહે, એ જ આપણો ઉદ્દેશ છે. અત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રાજકોટમાં 400થી વધારે ક્લાસ યોગ ટ્રેનરોના ચાલી રહ્યા છે અને બધા ટ્રેનર્સ ધ્યાન રેગ્યુલર એના ક્લાસમાં પણ કરાવે છે અને અહીં 1000થી પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા છે. ધ્યાન એ આપણો એક આત્માનો ખોરાક છે. રેગ્યુલર આપણે નિયમિત આપણી જીવનશૈલીની અંદર ધ્યાનમાં ઉત્તરોત્તર જો વધારો કરીશું તો આપણે ડે બાય ડેની જિંદગીની અંદર આપણે ખૂબ જ સ્વસ્થ અને એનર્જીથી ભરપૂર રહી શકશું અને આપણું શરીર એકદમ ઉર્જામય રહેશે.